બ્રેકિંગ ધૂળેટીના રંગોના પર્વમાં રક્તરંજિત લાઠી બન્યું હતું ને ચરિત્રની બાબતમાં શંકામાં પતિએ પત્નીને છરીના આડેધડ ઘા ઝીંકીને પત્નીનું ઢીમ ઢારી દીધું હતું। ત્યારે શું હતી સમગ્ર ઘટના, જોઈએ આ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાનું લાઠી ગામના કેરિયા રોડ પર ધૂળેટીના દિવસે મુસ્લિમ પરિણીતા પર તેમના જ પતિએ હિચકારો હુમલો કરીને આડેધડ છરીના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી નાખી હતી। રેહાના શમા નામની યુવતીના હજુ 5 વર્ષ પહેલા લગ્ન થયેલા હતા અને પરિવારમાં 2 બાળકો હતા, પણ પત્ની રેહાનાને અન્ય યુવક સાથે સંબંધ હોવાની શંકા રાખીને પતિ ગુલામ કરીમ શમાએ ગઈકાલે ઘરમાં જ છરીના આડેધડ ઘા ઝીંકીને ઘરા પર છરી ફેરવીને રેહાનાને મોતને ઘાટ ઉતારી દીધી હતી। ધૂળેટીના દિવસે હત્યાની ઘટનાથી લાઠી ગામમાં ચકચાર મચી જવા પામી હતી ને લોકોના ટોળા એકઠા થયા હતા। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને FSL સાથે ડોગ સ્ક્વોડ બોલાવીને સાયન્ટિફિક પુરાવો એકત્રિત કરીને ગણતરીના કલાકોમાં હત્યારા પતિ ગુલામ શમાને ઝડપી પાડ્યો હતો ને આજે હત્યારા પતિ ગુલામ શમાને સાથે લઈને રિસ્ટ્રિક્શન કર્યું હતું ને કઈ રીતે હુમલો કરીને પત્નીની હત્યા કરી તે અંગે ઝીણવટભરી રીતે પોલીસે તપાસ હાથ ધરી હતી ને સમગ્ર પત્નીની હત્યામાં પતિને પકડી પાડીને આગળની તપાસ હાથ ધરી હોવાની વિગતો DYSP નૈના ગોરડિયાએ જણાવી હતી। रिपोर्टर डामोर वनराजभाई DT न्यूज़ लाइव 24 धारी अमरेली स्टेशन ની અંદર જે ફરિયાદ દાખલ થઈ છે જેની અંદર 103(1) અને GP એક્ટ 135 એટલે કે મર્ડર ની એક ફરિયાદ દાખલ થઈ છે। આમ આ ગુનાના જે ફરિયાદી છે એ નજમાબેન જુમાભાઈ છે, નજમાબેન જુમાભાઈ સંઘી છે અને આ ફરિયાદની અંદર જે મરણ જનાર છે તે તેમની દીકરી છે રેહાના। અને આ ગુનાની હકીકત એવી છે કે આ જે મરણ જનાર જે છે એમના જે સસરા છે એ કોઈ બીજા વ્યક્તિ સાથે જોઈ ગયેલ જે બાબતની રજૂઆત એણે પોતાના દીકરા એટલે કે આ જે મરણ જનાર છે એના પતિને કરી, જે તેને ન ગમ્યું, જેથી આ જે એક આડા સંબંધની શંકા હોવાના લીધે એ જે પતિ પત્ની છે એમના વચ્ચે માથાકૂટ થઈ અને ત્યારબાદ આ બંને પરિવારજનોએ આ બાબતનું ઘર મેળે સમાધાન પણ કરેલું, જેથી આ જે મરણ જનાર છે એમના જે માતા છે એ પોતાના ઘરે જવા નીકળી ગયેલા। ત્યારબાદ આ જે આરોપી છે એટલે કે આ મરણ જનાર જે દીકરી છે રેહાના, એનો હસબન્ડ ગુલાબભાઈ કરીમભાઈ સમા એમણે પોતાના પિતાને કોઈ વસ્તુ લેવાના બહાને ઘરની બહાર મોકલી આપેલ અને ત્યારે આ બંને હસબન્ડ વાઈફ વચ્ચે ફરીથી માથાકૂટ થઈ અને એમાં જે આરોપી છે ગુલાબભાઈ કરીમભાઈ સમા એમણે તીક્ષ્ણ હથિયાર એટલે કે જે ઘરમાં જે ચાકુ હોય તેના વડે પોતાની પત્નીનું મર્ડર કરી નાખેલ છે અને એમાં એણે ગળાના ભાગે હુમલો કર્યો છે, ત્યારબાદ પાછળના ભાગે અને એમ શરીરના અન્ય ભાગો ઉપર જાનલેવો હુમલો કરેલ છે। અને જે બાબતે ઘટના સ્થળ ઉપર FSL ની હાજરીમાં ગુનાવાળી જગ્યાનું પંચનામું કરેલ અને તમામ સાયન્ટિફિક પુરાવા જે છે એ એકત્રિત કરેલ છે અને હાલ આ આરોપી છે એ લોકઅપમાં છે અને આગળની તપાસ ચાલુ છે। હાલના તબક્કે અન્ય કોઈ આરોપી છે નહીં, કેમ કે આ જે મરણ જનાર છે એ જે આરોપી છે એના પોતાના પત્ની જ છે, એટલે એ પતિએ જ એના પત્નીનું મોત નિપજાવી કાઢેલ છે।